જો ભાઈ તમારા 4000 રૂપિયા થયા છે. કઈ રીતે કેશ આપો ગૂગલ પે કરો છો? ગૂગલ પે કરું. ઓકે ભાઈ ગૂગલ પે કરી દો ને. આમ આલ્યો સ્કેનર તમને આપી દઉં. ભાઈ નેટ નથી હાલતું. તમારું વાઈફાઈ આપો. આપી દો ભાઈ વાઈફાઈ ઉભા રહ્યો. સ્કેન જ કરી લ્યો ને. આલ્યો સ્કેન કરી લ્યો. મોટા ભાઈ આ થાતું નથી, આમાં કઈક લોચો લાગે છે. વાંધો નહીં ભાઈ, હજી એકવાર ટ્રાય કરો ને, કદાચ સર્વર ડાઉન હશે તમારા બેંકનું. જો તો ભાઈ થઈ ગયું. થઈ ગયું ભાઈ? હા. અરે ભાઈ આ મહેમાન છે, આની આગળ પૈસા નહોતા લેવાના, હું લઈને આવ્યો હોય તો હું જ દેવ ને. મને એકવાર પૂછાય તો ખરી ને હાવ આમ હોય. રેવા દે ને ભાઈ, હવે દઈ દીધા હે. ના ના ભાઈ એવી રીતે થોડી હાલે, આ ભાઈ તો ગજબ છે. ના ના ભાઈ હવે દઈ દીધા, હવે મૂક ને યાર. અરે ભાઈ ઉભા તો રહ્યો, આમાં કઈ તમારા પૈસા આવ્યા જ નથી હો. તમારા મોબાઈલમાં એકવાર ચેક કરો તો. હા યાર પૈસા તો કપાણા નથી. એક કામ કરો ને ભાઈ, તમે જ આલ્યો, આમાં પેમેન્ટ કરી દો ને. ભાઈ વાંધો નહીં ભાઈ, તું પેમેન્ટ કરી દે ને. પેમેન્ટ તો કરી દો, ખાલી કપડું તો જોવા દે. ના ભાઈ એ બધું નથી, એની પહેલા હું આ જ બ્રાન્ડમાં ટી શર્ટ લઈ ગયો હતો. અરે ભાઈ આ ટી શર્ટ નથી હારું, આનું ફેબ્રિક બહુ ખરાબ છે. હું લઈ ગયો તો 2 દિવસ તડકામાં રાખ્યું તો હુકવાણું જ નહીં. એવા જ અહીંથી નથી લેવા આપણે તમારું ટી શર્ટ. અરે ભાઈ હા આમ નો હોય. અરે મોટા ભાઈ આ બ્રાન્ડેડ ટી શર્ટ છે, લઈ જાઓ. બ્રાન્ડ સારી છે, ઓરિજિનલ બ્રાન્ડ છે ભાઈ, લેતા જાઓ ટી શર્ટ. બ્રાન્ડેડ ટી શર્ટ એમ ખાવ તમારા હાવું ના આમ. અરે ભાઈ હાવું નામ નો હોય મોટા ભાઈ, ખરેખર લેતા જાઓ. આટલું કઢાયું તમે, હવે આવું ન કરો ભાઈ. તમે પૈસા આપી દો ને યાર હવે. ના ના ભાઈ ખાવ ને તમારે હાવું ના આમ. લેવા ભાઈ મારે આમાં હાલ.